કાર્યક્રમ કારણ કે આ બધી ગામની દીકરીઓ નાનપણથી મળેલી ન હોય, અત્યારે ભણતા હોય ત્યારે મળ્યું હોય તો અત્યારે તેના સ્નેહ મિલન રાખેલું છે. 100 મહિલાઓ જોડાણી છે. કાર્યક્રમનો હેતુ તો ભણતા હોય ત્યારે બધી છોકરીઓ આપણને મળી હોય, ત્યાર પછી ક્યારેય કોન્ટેક્ટ ન હોય, એ બાને બધી મળે છોકરીઓ અને એ આનંદ કરે ને એન્જોય કરે. મહિલાઓને એક જ સંદેશો આપું છું કે હળી મળીને રહેજો અને સખી સ્નેહ મિલનમાં બધી જોડાજો અને સારા સંસ્કાર, બધા ઘરના પરિવારને સારા સંસ્કાર મળે. એ જ મારી કે આપણા ભાડલાનું સાચું નામ શું છે? સરસ. આપણા ભાડલાનું નામ છે ભદ્રપુરી. હવે કોઈને ખબર છે કે ભદ્રપુરી શું કામે નામ પડેલું છે? ભદ્રપુરી નામ છે એ ભદ્રપુરી નામનો એક રાજા હતો અને એના નામ ઉપરથી આપણા ભાડલા ગામનું નામ પડ્યું છે ભદ્રપુરી. અને ભદ્રપુરી ગામ છે એ પેલા ગામ કંઈ આપણે નીચે વસેલું નહીં હતું કે જ્યાં આપણા બધાના ઘર છે. એ ગામ પહેલા ક્યાં હતું કે ડુંગર ઉપર હતું. ડુંગર ફરતી એ રાજા જે હતો એનો ગઢ બંધાયેલો હતો. ડુંગરથી નીચે એ રહી નહીં શકતા. શા માટે? કારણ કે ભાડલા વિશે એવું કહેવાય છે કે ભાડલા જે હતું એ ભૂતાવળોનું હતું, કે ત્યાં ભૂતોનું રાજ હતું. ત્યારે એક સમય એવો બન્યો કે માં ગેલી અંબે જે છે એ અને એના 7 બહેનો આવડ, ખોડલ, રાંગળી, રેપડી, પાંગડી, ચાંચઈ, સાંચઈ અને મેરખિયો વીર એ જે છે એ ભાડલા ગામમાં આવે છે. સૌ પ્રથમ જ્યારે ગામમાં આવે છે ત્યારે માં ખોડિયાર જે છે એ વિસામો ખાય છે. એટલે એ ખોડિયારમાં વાળી જગ્યા કહેવાય છે જે ભાડલાને 12 ડુંગર પાસે છે, બરાબર. અને ત્યાં માતાજીએ પોતાનો વીરડો ગાળેલો હતો કે ત્યાં વન્ય પ્રાણીઓ આવી અને પાણી પીતા. સમય જતાં એ વીરડાને બંધ કરવામાં આવ્યો અને માતાજીએ પરચો પૂરી અને એ જગ્યા જે છે ખોડિયારમાંની ત્યાંથી થોડો જ બહાર નવો વીરડો બન્યો એક જ રાતની અંદર. અને આજે એ વીરડામાંથી બધા પાણી પીવે છે અને બધા માતાજીના આશીર્વાદ લઈને જાય છે. ત્યાર પછી થોડાક આગળ આવે એટલે માં આવડનો ડુંગર આવે છે. હવે માં આવડનો ડુંગર છે તો આવડનો ડુંગર શા માટે કહે છે કે માં આવડે ત્યાં ચાલતા ચાલતા ફરી ત્યાં વિસામો ખાધો એટલે માં આવડનો ડુંગર છે. અને ગામની અંદર સર્વપ્રથમ જ્યારે ગેલી અંબેમાં પગ મૂકે છે ત્યારે ગેલી અંબેમાં ત્યાં નગરના પૂજનીય દેવી તરીકે અંદર સર્વપ્રથમ જ્યારે ગેલી અંબેમાં પગ મૂકે છે ત્યારે ગેલી અંબેમાં ત્યાં નગરના પૂજનીય દેવી તરીકે સ્થાયી થાય છે. અને જે બાબરાભૂત હતો એ બાબરાભૂત કોણ છે કે જે ભૂતોના ગણ આવે ને, ગણ, ભૂતના ગણનું તમે નામ સાંભળેલું હશે. મારું નામ ગોસાઈ ચાંદની યોગેશપુરી છે. આ કાર્યક્રમ એ માટે રાખવામાં આવ્યો છે કે આ ભાડલા ગામનું સખી મિલન છે કે આજે નાની દીકરીઓ જ્યારે હતી ત્યારે તો બધી સ્કૂલે જતી અને બધી સાથે રમતી અને હળી મળીને રહેતી હતી. પણ આજે વર્ષો વીતી ગયા. કોઈના લગ્નને 5 વર્ષ થયા છે, કોઈને 15 વર્ષ થયા છે, કોઈને 25 વર્ષ થયા છે. પણ ત્યાર પછી એકેય સ્ત્રી ક્યારેય મળી છે? કોઈના લગ્ન તો 50 વર્ષ પણ થયા પણ એની કોઈ સખી કે કોઈ ગામની સ્ત્રી પણ એકાબીજા ક્યારે ભેગી થતી નહીં હતી. પહેલા તો સમય હતો કે સાતમ આઠમ હતી, દિવાળી હતી કે ત્યારે દીકરીઓ જતી ઘરે અને એના પરિવારોને, એની શેરીની બેનપણીઓને મળતી હતી. પણ આજે તો સમય શું થઈ ગયો કે હરવું ફરવું, બહાર જવું, આજે કોઈ એકાબીજાને મળી શકતા નથી કારણ કે ઘણા લોકો વિદેશોમાં જઈ અને પણ સ્થાયી થઈ ગયા છે. તો આજે સખી મિલનનો જે કાર્યક્રમ કર્યો છે એ આજે બધી બેનપણીઓ જેમ કે નાની છે, અમારી ફઈ છે, અમારાથી નાની ઉંમરના છે, એ બધાને હળી મળી રહેવાનો અને એક દિવસ માં છે, પત્ની છે, ઘરની વહુ છે, એ બધામાંથી છૂટું થઈ અને ફરી પાછી નાનપણની યાદ જીવવા માટેનો જે સંમેલન રાખ્યું છે એ આજનું સખી સ્નેહ મિલન રાખવામાં આવ્યું છે. અને વાત કરું હું મારા ભાડલા ગામની, તો ભાડલા ગામને પેલા યાદ કરતા હું એટલું જ કહીશ કે સર્વ મંગલ માંગલ્યે શ્રી વેશર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. માં ગેલી અંબે માને હું યાદ કરતા આજે ભાડલા ગામનું હું વર્ણન કરીશ. મારું ભાડલા ગામ કે જે વિશ્વથી પણ રળિયામણું છે, જે ભાડલા ગામની અંદર ભુરા સાહેબે જે સરદાર પટેલ વિદ્યાલય બનાવી છે એનું આજે સરિતા વહી રહી છે, જે વિદ્યા વહી રહી છે એ એમના થકી વહી રહી છે. અને સ્કૂલની અંદર કે જે અમારા ગામના શિક્ષકો જે છે એ વિદ્યાનું અવિરત ઝરણું વહેતા આવતા રહ્યા છે. જેમ કે વ્યાસ બટુક સર છે,
એમના વાઇફ જે છે એ કુસુમબેન છે, આજે અમારા ચાપરાજ સર છે, આજે અમારા જે છે કાચા સર તરીકે છે, એ લોકો સરિતા વહાવી રહ્યા છે। मेरा नाम बाबू भाई डोमरिया है। ये सखी सहेली स्नेह मिलन है, वो मेरी बड़ी दीदी ने वो अरेंज किया है, तो उसके हेल्प में मैंने ये पूरा सपोर्ट किया है कि आप कहीं भी रुको या कहीं भी आपको दिक्कत हो तो मैं ये कार्यक्रम में सपोर्ट के लिए खड़ा हूँ। एक मिनट। मैं सभी मेरी बहनों और माताओं को यही संदेश देना चाहता हूँ कि ऐसा वर्षों से कार्यक्रम नहीं होता है। पहला ये सभी स्नेह मिलन है, तो ये पूरा आगे की हर साल बनाए रखे और हर साल ऐसा आनंद लेते रहे।